તો શું તમે આ રીતે કોઈ દિવસ ચાટ બનાવ્યો છે? તો આપણે એકદમ ડિફરન્ટ રીતે ચાટ બનાવીશું. તેના માટે મેં ટમાટર, કાકડી, લીલું મરચું અને મેં ડુંગળી લીધી છે. હવે આ કાળા ચણાને મેં ઓવરનાઇટ પલાળી અને સવારે 2 થી 3 વિસલ કરી દીધી હતી. તો આ રીતે આપણે ચણાનું સ્ટ્રક્ચર રાખવાનું છે, હાથમાં લઈ અને ભાગી જાય એ રીતનું. તો આપણે ડિફરન્ટ રીતે બનાવવાના છે ચાટ. તો ચાટ તો બધા બનાવતા હોય છે, પણ શું તમે આ રીતે બનાવ્યો છે? જો ના બનાવ્યો હોય તો ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે. એક બાઉલમાં આપણે મરચું, ધાણા જીરું, હલ્દી પાવડર અને ગરમ મસાલો એડ કરવાનો છે. તો આ રીતે ચાટ બનાવશો ને તો ખાવામાં બહુ ફાઇન લાગશે. સાથે પાણી એડ કરી અને એનું પેસ્ટ જેવું બનાવી દેવાનું છે. હવે એક પેન લઈ લેવાનું છે, એમાં ઓઇલ એડ કરવાનું છે. તો ઓઇલ બહુ નથી એડ કરવાનું, માપનું જ એડ કરીશું. સાથે જીરું એડ કરવાનું અને જે પેસ્ટ બનાવી એ એડ કરી દેવાની. આ રીતે આપણે મિક્સ કરી દેવાનું. પછી હવે ચણા જે છે એ લઈ લેવાના છે બાફેલા, એને મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે તમે જો મસાલો કરશો ને તો એક તો એનું ફ્લેવર અને ટેસ્ટ ફાઇન આવશે અને સાથે મસાલા તમારા બળશે પણ નહીં. મીઠું એડ કરી અને મેં ચણાને હલાવી લીધા. બસ આપણા ચણા રેડી છે. હવે એક ટ્રાન્સફર કરીશું એક બાઉલમાં ચણાને, અને જે આપણે લીધું ટામેટું, ડુંગળી, કાકડી અને ગ્રીન મરચું એ એડ કરી દઈશું. તો આ રીતે તમે ચાટ બનાવશો ને તો ટેસ્ટ સારો આવશે એનો. જે ઉપરથી આ રીતે કાચો આપણે બનાવતા હોય છે ચણાનો, એના કરતાં આ રીતે ડિફરન્ટ રીતે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, બહુ સરસ લાગે છે. આપણે આ રીતે વઘારીને ચાટ બનાવવાનો છે, જેથી ચણાની ફ્લેવર છે ને એકદમ હાઈ અને ફાઇન આવશે. હવે મરી પાવડર, ચાટ મસાલો એડ કરવાનો છે. બીજું કશું એડ નથી કરવાનું, કારણ કે આપણે પેનમાં જ્યારે વઘાર્યા ત્યારે મસાલા એડ કરી દીધા હતા. સાથે લીંબુ એડ કરવાનું અને ધાણા એડ કરીશું. બસ આપણો ચણા ચાટ રેડી છે. આ રીતે મિક્સ કરી દેવાનું એને. તો ચણા આપણા ડ્રાય રહેવા જોઈએ, એ પ્રમાણે તમારે પેસ્ટ કરવાની, જો વધતા ઓછા ચણા તમે લેતા હોય તો. મેં આ એક બાઉલ ચણા હતા, એમાં 1 ચમચી મસાલો એડ કર્યો અને 2 થી 3 ચમચી પાણી એડ કર્યું હતું. વાવ, તમે જોઈ શકો છો કેટલા ફાઇન આપણા ચણા લાગે છે લુક્સમાં. ખાવામાં એટલા જ ટેસ્ટી લાગશે. તો સર્વ કરીશું હવે. તો છૂટા અને એકદમ સરસ આ રીતે આપણા ચણા રહેવા જોઈએ. લાગે છે ને ફાઇન? દેખતા જ મોઢામાં પાણી આવી જાય એવા આપણો ચણા ચાટ બન્યો છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ.